તો લાસ્ટ ક્વેશ્ચન આપણે કરેલો હતો 141 નો 142 થી બાકી છે। એક સમક્ષિતિજ સપાટી પર 60 કિલોગ્રામ દળવાળો બરફનો ટુકડો સ્થિર પડેલો છે। આ ટુકડાનો સ્થિત ઘર્ષણાંક 1/3 છે અને તેનો ઉર્ધ્વ દિશામાં પ્રવેગ નથી, તો બરફના ટુકડાને સમક્ષિતિજ દિશામાં ગતિ કરાવવા કેટલા બળની જરૂર પડે? આપણે એમ કહીએ કે ભાઈ આ બરફનો ટુકડો છે, તેનું દળ m છે, તો mg અધો દિશામાં બળ લાગશે, લંબ બળ n ઉપરની બાજુએ લાગશે। m બરાબર 60 kg આપેલું છે, સ્થિત ઘર્ષણાંક μs 1/3 આપેલું છે, ઉર્ધ્વ દિશામાં કોઈ પ્રવેગ નથી એટલે સમતોલનમાં છે। g તમારે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવાનું છે, તો f પૂછેલું છે। હવે આને ગતિની શરૂઆત કરાવવી હોય તો ઓછામાં ઓછું fs મેક્સિમમ જેટલું બળ જોઈએ, એટલે f બરાબર fs મેક્સિમમ બરાબર μs n, n બરાબર mg થાય એટલે μs mg, μs ની કિંમત 1/3, g ની m ની કિંમત 60 અને g ની કિંમત 9.8, એટલે જો 10 લઈએ તો 600 ના છેદમાં 3 એટલે 200, તો 200 થી થોડોક ઓછો જવાબ આવે 196 ન્યૂટન। તો 196 ન્યૂટન થશે, એટલે આપણો આન્સર આવે ડી। Next question. One 43. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 2 કિલોગ્રામ 5 કિલોગ્રામ અને 3 કિલોગ્રામ દળના બ્લોકને ઘર્ષણ રહિત સમક્ષિતિજ સપાટી પર બે છેડેથી જોડેલી ઘર્ષણ રહિત ગરગડી પરથી પસાર થતી હલકી દોરીઓ સાથે જોડેલા છે। આ તંત્રનો પ્રવેગ કેટલો હશે? બરાબર, તો તમને આકૃતિ કંઈક આવી આપેલી છે, આ m1 બરાબર 2 kg, આ m2 બરાબર 5 kg અને m3 બરાબર 3 kg। તો તંત્રનો પ્રવેગ પૂછેલો છે, g 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવાનો છે, બરાબર। હવે ધ્યાન આપો, અહીંયા m3g બળ લાગશે, અહીંયા અધો દિશામાં લાગશે m1g, અહીંયા તણાવ બળ હશે, આ બાજુનું તણાવ બળ આપણે T1 કહીએ તો આ T1 આવે, આ T2 લઈએ તો આ T2 આવે, બરાબર। તંત્રનો પ્રવેગ, તો તંત્રનો પ્રવેગ કેવું થશે? આ સમક્ષિતિજ છે, સમક્ષિતિજનું વજન ન ગણાય, આ બે બાજુના વજન ગણાય, તો આ બળ વધારે છે, આ બળ ઓછું છે, કારણ કે આ 2 કિલોગ્રામ છે અને આ 3 કિલોગ્રામ છે, એટલે આ 30 ન્યૂટન આવશે, 20 ન્યૂટન આવશે, તો આ નીચે આવશે તો આ ઉપર જશે,
આ આમ જશે. આ ઘર્ષણ રહિત સપાટી છે એટલે આના દળનું કોઈ કામ નથી, નહીતર પેલું μn માં n માં n બરાબર m2g આવે. પણ ઘર્ષણ રહિત સપાટી છે તો આ નીચે જશે, આ આમ જશે, આ આમ જશે. તો મેં તમને સમજાવેલું હતું કે જ્યારે આવી રીતે કોઈ બી તંત્ર હોય ત્યારે આખું તંત્ર છે તે આમ એક જ લાઈનમાં છે એમ ગણાય. આ બળ આમ છે ને આ બળ આમ છે, બરાબર. તો આ આખા તંત્રને ગણાય કેવી રીતે ગણતરીમાં લેવું હોય તો સિમ્પ્લિફાઈડ તમારે જો કરવું હોય ને તો આમ કરી નાખે. આ m3g, આ m1g, બરાબર. આ બે બળો છે તે T1 એના આંતરિક બળો કહેવાય, આ T2 એના આંતરિક બળો કહેવાય. એને ધ્યાનમાં લેવાની જરૂર નથી. આ તંત્રનો પ્રવેગ એ થાય. આ m1, આ m2, આ m3. તો તંત્રનો પ્રવેગ તો એમાં m1 m2 m3 ઇન્ટુ એ તંત્રનું કુલ દળ ઇન્ટુ તંત્રનો પ્રવેગ, બરાબર. પ્રવેગની દિશામાં લાગતું બળ ધન એટલે m3g ધન, એની વિરુદ્ધ દિશામાં લાગતું બળ ઋણ એટલે m1g ઋણ. તો હવે એ કિંમતો મૂકી દો. 2 kg વત્તા 5 kg વત્તા 3 kg ઇન્ટુ a બરાબર m3 એટલે 3 g ની કિંમત 10, m1 એટલે 2 g ની કિંમત 10. તો આ 5 ને 2 7, 7 ને 3 10 એટલે 10a બરાબર 30 માઈનસ 20 એટલે 10a બરાબર 10 એટલે a બરાબર 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો તંત્રનો પ્રવેગ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર આવશે એટલે આપણો આન્સર આવશે a. ખ્યાલ આવી ગયો? હવે આમાં પૂછેલું નથી પણ એક્સ્ટ્રા T1 પૂછ્યું હોય અને T2 પૂછ્યું હોય તો આપણે કેવી રીતે કરશું? બરાબર. તો T1 પૂછ્યું હોય, ધ્યાન આપજો. અહીંયા સમજો કે અહીંયા સમજો, આ બધા જ તંત્રનો દળ. હવે આ જે આકૃતિ છે ને તે આ જ થઈ ગઈ છે. તો અહીંયા આનો પ્રવેગ આમ છે તો m1 ને ખાલી તંત્રનું દળ આપણે m1 ને તંત્ર ગણું તો એનો પ્રવેગ આમ છે, આ T1, આ m1g, બરાબર. તો શું થશે? m1a બરાબર T1 માઈનસ m1g. m1 એટલે 2, a એટલે કેટલું તો કે શોધ્યું આપણે 1, બરાબર. T1 શોધવાનું છે, આ 2 અને g કેટલું 10. તો 2 બરાબર T1 માઈનસ 20 એ T1 બરાબર 2 વત્તા 20 એટલે 22 ન્યૂટન. તો T1 22 ન્યૂટન આવશે. હવે T2 માટે આને તંત્ર ગણો અથવા આને ગણો, બેમાંથી જેને બી ગણો તે ચાલે. હું આને ગણું તો m3 ને જો હું તંત્ર ગણું તો આ બાજુએ m3g, આ બાજુએ a અને આ બાજુએ T2. તો m3a બરાબર તંત્રનું દળ ઇન્ટુ પ્રવેગ બરાબર પ્રવેગની દિશામાં લાગતું બળ ધન એટલે m3g ધન માઈનસ T2 ઋણ. તો T2 બરાબર શું આવશે? m3g માઈનસ m3a એટલે કે m3g માઈનસ a. m3 કેટલું 3 કિલોગ્રામ, g કેટલું 10, a કેટલું 1. તો આ 3 ગુણાકારમાં 9, 9 તરી 27 ન્યૂટન આવે, બરાબર. તો આ રીતે T1 ને T2 શોધી શકાય. આના પરથી શોધો તો બી એ જ આવે. હવે તાળો મેળવી લઈએ. સમજો m3g એટલે 10, 3 ગુણાકારમાં 10 એટલે 30 ન્યૂટન છે. 30 ન્યૂટનનું બળ આમ લાગે છે, એમાંથી m3 દળને 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરવી છે. એટલે m3 બરાબર 3 kg છે તો 3 ગુણાકારમાં 1 એટલે 3 ન્યૂટન આવે. તો આ 33 માંથી 3 ન્યૂટન આ રાખી લેશે, અહીંયા બચશે વધેલું બળ એટલે બેની બાદબાકી જતું 30 - 3 એટલે 27 ન્યૂટન. તો 27 ન્યૂટન છે એ આપણું T2 કહેવાય. હવે આ 27 ન્યૂટન આના પર લાગે. આનું દળ છે 2 કિલોગ્રામ, 5 કિલોગ્રામ છે. તો 5 કિલોગ્રામને 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરવી હોય તો F બરાબર ma એટલે એને 5 ન્યૂટનની બળની જરૂર પડે. તો 27 માંથી 5 આ રાખી લઈએ, બાકીનું 22 ન્યૂટન અહીંયા ટ્રાન્સફર થાય તો આ 22 ન્યૂટન એટલે T1. હવે આ 22 માંથી m1 કેટલું છે તો કે 2 કિલોગ્રામનો છે.
તો 2 કિલોગ્રામના પદાર્થને એકના પ્રવેગથી ગતિ કરવી હોય તો એને 2 ન્યૂટનની જરૂર પડે. તો આ 2 રાખી લેશે એટલે 22 માંથી 2 રાખી લેશે એટલે કેટલું વધશે 20. તો આ 20 ન્યૂટન એ અહીંયા, તો આ m1 એટલે કેટલું તો કે 2 અને g એટલે કેટલું 10, તો આ 20 ન્યૂટન થઈ ગયું એટલે 20 ન્યૂટન પાછળ વધશે. આ રીતે એનો તાળો મેળવી શકાય. લખી નાખો. છ કિલોગ્રામ અને 2 કિલોગ્રામ દળના બે બ્લોક્સને સમક્ષિતિજ ડીસી સપાટી પર એકબીજાને સ્પર્શે તે રીતે મૂકેલા છે. એટલે અહીંયા એક બ્લોક છે એ 6 ન્યૂટનનો છે, આપણે 6 કિલોગ્રામનો છે, અને બીજો બ્લોક છે તે 2 કિલોગ્રામનો છે. જો 6 કિલોગ્રામ દળના બ્લોક પર 2 ન્યૂટનનું બળ સમક્ષિતિજ દિશામાં બંને બ્લોકને એકસાથે ગતિ થાય તેમ લગાડવામાં આવે, એટલે અહીંથી આપણે આમ લગાડીએ છીએ F બરાબર 2 ન્યૂટન. તો 2 કિલોગ્રામ દળના પદાર્થનો પ્રવેગ ખાલી જગ્યા મીટર પર સેકન્ડ સ્ક્વેર અને આ બ્લોક પર લાગતું બળ ખાલી જગ્યા ન્યૂટન હશે. આનો પ્રવેગ અને આના પર લાગતું બળ આપણે પૂછેલું છે. હવે સમજો, હું એમ કહું કે તંત્રનો પ્રવેગ એ છે, તો તંત્રનું દળ 6 × 2 ઇન્ટુ તંત્રનો પ્રવેગ બરાબર પ્રવેગની દિશામાં લાગતું બળ ધન ગણાય એટલે એક જ બળ લાગે છે 2 ન્યૂટન. તો A બરાબર 2/8 એટલે 0.25 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ આપણો એક આન્સર આવ્યો. કારણ કે આ જે પ્રવેગ આવશે તો 6 કિલોગ્રામનો બી આટલો જ આવશે, 2 કિલોગ્રામનો બી આટલો જ આવશે, એટલે આ એક આન્સર આવશે. બરાબર. હવે 2 કિલોગ્રામના પદાર્થ ઉપર લાગતું બળ, તો આપણે એમ કહીએ કે આ 6 કિલોગ્રામનો પદાર્થ 2 કિલોગ્રામના પદાર્થ ઉપર આમ બળ લગાવશે, R મૂલ્યનું બળ, ને 2 કિલોગ્રામ વાળો આના ઉપર R મૂલ્યનું બળ આમ લગાવશે. બરાબર. તો 2 કિલોગ્રામના પદાર્થને આપણે તંત્ર ગણીએ તો એના ઉપર બળ છે તે આ બાજુએ આ જે લાગે છે એમ 12 થી 12 લાગે છે, એમ આપણે ગણીએ. આવો પદાર્થ આના પર લગાવે છે R. તંત્રનો પ્રવેગ છે A, તો R બરાબર શું આવે ma, એટલે કે 2 × 0.25 એટલે 0.5 ન્યૂટન. તો આપણો આન્સર આવે 2. બરાબર. તો હવે આન્સર 1 કેટલું 0.25 ને આ કેટલું 0.5, તો એવો ઓપ્શન શોધવાનો 0.25, 0.5 એટલે આપણો આન્સર આવે A. જો આ અહીંયા શોધ્યું એની જગ્યાએ આના પરથી શોધવું હોય તો ખાલી આપણે આવી રીતે બી કરી શકીએ. આ 6 kg છે, આના ઉપર 2 ન્યૂટન આમ લાગે અને R ન્યૂટન આમ લાગે, અને તંત્રનો પ્રવેગ A છે, તો 6A બરાબર R માઈનસ પ્રવેગની દિશાનું બળ ધન એટલે 2 - R, તો R બરાબર 2 - 6A, 2 - 6 આ 0.25 એ 2 - 1.5 એ 0.5 ન્યૂટન. આ રીતે શોધો બી તો બી 0.5 ન્યૂટન જ આવે. પ્રવેગ તો આ જ રીતે શોધાય, ખાલી આની આ અથવા આ રીત છે. ક્લિયર? પછી આપણે 145A અને 145B એક બ્લોક ઉપર બીજો બ્લોક હોય ને એના પર આમ બળ લાગે, એ ઓલરેડી મેં કરાવી દીધેલા છે બંને, ને ત્યારે કીધેલું જ હતું કે ફરીથી નહીં કરાવું. એટલે 146A અને B એ બી આમ તો કરાવી દીધેલા છે, છતાં બી કરાવી દીધું. ચાલો કન્સેપ્ટમાં કરાવેલું હતું. 146A and B.
આ 1 નંબર, આ 2 નંબર, આ 3 નંબર, એના ઉપર બળ લાગે છે F બરાબર 12 ન્યૂટન. 1 kg, 2 kg અને 3 kg દળના ત્રણ બ્લોક્સને, આ 1 kg, આ 2 kg, આ 3 kg, એકબીજાને સ્પર્શે તે રીતે મૂકીને 1 kg દળના બ્લોક પર 12 ન્યૂટનનું બળ આકૃતિમાં દર્શાવ્યા મુજબ લગાડવામાં આવે તો ત્રણ બ્લોકના તંત્રનો પ્રવેગ ખાલી જગ્યા મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. આ એનો પ્રશ્ન છે, એમાં પ્રવેગ પૂછ્યો છે. તો તંત્રનો પ્રવેગ, તો આપણે તંત્રનું દળ 1 + 2 + 3 ઇન્ટુ તંત્રનો પ્રવેગ એ બરાબર તંત્ર પર લાગતું બળ 12 ન્યૂટન. તો એ બરાબર 12/6 કે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તંત્રના પ્રવેગનું સૂત્ર શું? ma બરાબર સિગ્મા m. તો સિગ્મા m બરાબર સિગ્મા m. સિગ્મા m ઇન્ટુ a બરાબર સિગ્મા f. તો આ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર આવ્યું. હવે બીજા પ્રશ્નમાં પૂછ્યું છે કે ઉપરના એમસીક્યુમાં 2 કિલોગ્રામ દળના બ્લોક પર પ્રથમ બ્લોક વડે લાગતું સંપર્ક બળ અને 3 કેજીના બ્લોક પર લાગતું સંપર્ક બળ અનુક્રમે ખાલી જગ્યા છે. એટલે આનું સંપર્ક બળ, આના વડે આના પર લાગતું સંપર્ક બળ અને આના વડે આના પર લાગતું સંપર્ક બળ શોધવાનું છે. તો આપણે એમ કહીએ કે ભાઈ અહીંયા R1 બળ લાગે છે એટલે આ આના પર R1 આમ લગાવે, આના પર R1 આમ લગાવે, આ આના પર R1 R2 આમ લગાવે, આ આના પર R2 આમ લગાવે. તો આપણે R1 ને R2 શોધવાના છે. હવે આ ત્રણેયનો પ્રવેગ શું છે એ, તો છેલ્લાને આપણે તંત્ર ગણીએ 3 કિલોગ્રામના પદાર્થને. તો એના ઉપર એક જ બળ લાગે છે R2. તંત્રનો પ્રવેગ છે a. તો R2 બરાબર 3a એટલે 3 × 2 તો 6 ન્યૂટન. અને છેલ્લા બેને હું તંત્ર ગણું, kg ને 3 kg. તો આ બંનેનો પ્રવેગ બી એ છે. અહીંયા લાગતું બળ છે R1. તો R1 બરાબર m1 + m2 અને 2 + 3 × a. 5a 5 × 2 10 ન્યૂટન. તો આ પેલો આન્સર આવશે 146a માં ડી. અને 147 એટલે 146 બી માં આન્સર છે એમાં બી 10, 10 ન્યૂટન, 6 ન્યૂટન. R1 અને પછી R2 લખવાનું. Next question, 147. આકૃતિમાં દર્શાવ્યા મુજબ A અને B બ્લોક એકબીજાના સંપર્કમાં છે. તેમને F બળથી દિવાલ તરફ દબાવવામાં આવે છે. અહીં દિવાલની સપાટી લીસી, જ્યારે A અને B બ્લોકની
સંપર્ક સપાટી ખરબચડી છે, દિવાલની સાપેક્ષે બ્લોકનું તંત્ર સ્થિર હોય તો કયું વિધાન સાચું હશે? હવે સમજો, આ દિવાલ છે, એના ઉપર આ એક બ્લોક કયો A, એની સાથે સંપર્કમાં બીજો કયો બ્લોક B, બરાબર, આ બળ F, આ લીસી સપાટી મતલબ ઘર્ષણ રહિત, આ ખરબચડી સપાટી, મતલબ ઘર્ષણ યુક્ત સપાટી, ઘર્ષણવાળી સપાટી, બરાબર. હવે આ બ્લોક આ છે એકદમ લીસું હોય, એના ઉપર આપણે એક બ્લોક રાખીએ, એના ઉપર આપણે કંઈક બીજો બ્લોક રાખીએ, તો હવે હું ગમે એટલું બળ લગાવું પણ જો આ એકદમ સપાટી લીસી હશે તો હું અહીંયા એને રોકી શકીશ નહીં, પણ આને પકડી રાખું, આના ઉપર બળ લગાવું તો આ કેલ્ક્યુલેટરને રોકી શકીશું. પણ પાછળની સપાટી બોર્ડ એકદમ લીસું છે, ગ્લોસી બોર્ડ છે, તો ઘર્ષણ રહિત છે, તો હું અત્યારે પ્રેક્ટિકલી નથી રોકી શકતો. શા માટે નથી રોકી શકતો? કારણ કે આના ઉપર જે ઘર્ષણ લાગે, આનું પોતાનું વજન બળ ma આવે, mag નીચેની બાજુએ, બરાબર. તો અહીંયા એને કોણ સમતોલે? આ fs એને સમતોલે. આ બેનું આનું વજન બળ mb આવે, પણ અહીંયા ઘર્ષણ છે એટલે આ એને સમતોલશે fs, આ fs ડેશ કહીએ તો આ fs ડેશ છે આને સમતોલે છે, એટલે આ બે વચ્ચે કોઈ સાપેક્ષ ગતિ થતી નથી. જો અહીંયા હું આમ રાખી દઉં તો આ સપાટી, આ બે વચ્ચે ઘર્ષણ વાળી સપાટી છે, તો આને હું આમ સેજ બી બળ ઊંચું રાખું તો આ સરકી જાય છે, પણ આ બે સાથે સાથે જ સરકે છે, આ બે વચ્ચે સાપેક્ષ ગતિ નથી થતી. કેલ્ક્યુલેટર અને આની વચ્ચે કોઈ સાપેક્ષ ગતિ નથી, નહીતર તો કેલ્ક્યુલેટર પડી જવું જોઈએ. પણ આ સપાટી એકદમ લીસી છે એટલે એની અને બુકની વચ્ચે ઘર્ષણ રહેતું નથી, તો આ fs બરાબર 0 હોય તો આને તમે બહારથી ગમે એટલું બળ લગાવો એ તંત્રને અટકાવી શકે નહીં, કારણ કે આ બેનું ઘર્ષણાંક μs 0 છે. આનું લંબબળ આમ થાય f જેટલું, પણ fs ની વેલ્યુ 0 છે એટલે 0 આવે. તો આપણો આન્સર શું આવશે? બ્લોકનું તંત્ર સંતુલન અવસ્થામાં ન હોય એટલે આપણો આન્સર આવે ડી. કારણ fs બરાબર 0 હોવાથી આ fs ના fs ડેશ, fs બરાબર 0 હોવાથી mag ને સમતોલતું બળ લાગતું નથી. એટલે આખું તંત્ર નીચે તરફ ગતિ કરે. તો આપણો આન્સર આવે બી, સમતોલનમાં ન હોય. Next question. એક ઝાડની ડાળી વડે લટકાવેલ દોરડા પર એક વાંદરો ઉપર તરફ અને બીજો વાંદરો સમાન અચળ પ્રવેગથી અનુક્રમે ઉપર તરફ ને નીચે તરફ ચડે છે અને ઉતરે છે. જો તેમના દળ અનુક્રમે 2:3 હોય તો તેમનો સામાન્ય પ્રવેગ ખાલી જગ્યા હોય. એટલે અહીંયા આ થોડું લખવામાં, રકમ લખવામાં કન્ફ્યુઝન છે, પણ એનો કહેવાનો સિમ્પલ મતલબ આવો છે કે ભાઈ આ એક ઝાડની ડાળી છે, એમ વિચારો તમે, બરાબર. તો આના પરથી એક દોરી આમ વીંટાળેલી છે, બરાબર. આ વાંદરાને આપણે બ્લોક જ ગણી લઈએ તો આમ છે ટૂંકમાં. આનું દળ 3m છે, આનું દળ 2m છે. એક છે એ આમ a જેટલા પ્રવેગથી નીચે ઉતરે છે, આ a જેટલા પ્રવેગથી ઉપર ચડે છે. તો
તેમનો સામાન્ય પ્રવેગ એ શોધવાનો છે. સિમ્પલ આટલું છે, એકદમ ઈઝી. તો આ 3m થાય, આ 2m થાય. આ ઘર્ષણ રહિત છે એમ સમજો. મેં સમજાવેલું કે ભાઈ આ ગરગડી વાળો જ ક્વેશ્ચન છે એકચ્યુઅલી. ગરગડી ઉપરથી આ 3m દળ ને આ 2m દળ હોય તો શું થાય? તો હવે આને આપણે સીધી લીટી કરી નાખીએ. તો આ બાજુએ બળ લાગે 3mg, આ બાજુએ બળ લાગે 2mg અને તંત્રનો પ્રવેગ a. આ બાજુએ t ને આ બાજુએ t, ત્રણ બળ હોય પણ પૂછ્યું નથી એટલે t શોધવાની કઈ જરૂર નથી. તો શું થશે? તંત્રનું દળ 2m + 3m બરાબર તંત્રનું ઇન્ટુ તંત્રનો પ્રવેગ, તંત્રનું કુલ દળ એટલે સિગ્મા m ઇન્ટુ a બરાબર પ્રવેગની દિશામાં લાગતું બળ ધન, એની વિરુદ્ધ દિશામાં લાગતું બળ ઋણ. તો આ 5ma બરાબર mg, mm કેન્સલ, સોરી, હા, તો a બરાબર g/5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એકદમ શોર્ટકટમાં જવાબ આવી ગયો. આને આપણે બીજી રીતે કરવું હોય તો આમ બી કરી શકાય. ઓર હું એમ કહું કે અહીંયા તણાવ બળ T છે ને અહીંયા બી તણાવ બળ T છે, તો આટલાનું તંત્ર ગણો, આટલાનું. તો શું થાય? 3ma બરાબર આ 3mg. તો 3ma બરાબર 3mg - t, સમીકરણ 1. અને આને તંત્ર ગણું તો 2ma બરાબર t - 2mg, સમીકરણ નંબર 2. હવે સરવાળો કરો, 1 ને 2 નો સરવાળો કરતા તો 3ma + 2ma બરાબર 3mg - t વત્તા t - 2mg. આ બે કેન્સલ થઈ ગયું. આ સમીકરણ 2m + 3m માંથી a કોમન કાઢ્યો બરાબર 3mg - 2mg એટલે 3m + 2m a બરાબર mg, એટલે 5ma બરાબર mg, તો a બરાબર g/5 મીટર પર સેકન્ડ. તો આમ લખો અથવા તો આમ કરો તો એ આપણો આન્સર આવશે એમાં g/5 a. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 149 છે. ચાર કિલોગ્રામ અને 2 કિલોગ્રામ દળના બે બ્લોકને દોરી વડે જોડીને ખરબચડી સમક્ષિતિજ સપાટી પર રાખેલ છે. 2 કિલોગ્રામ દળના બ્લોકને અચળ બળ F થી ખેંચવામાં આવે છે. બ્લોક અને ખરબચડી સપાટી વચ્ચેનો ઘર્ષણાંક 0.5 છે. બ્લોકની સમગ્ર ગતિ દરમિયાન દોરીમાં ઉદ્ભવતું તણાવ લઘુત્તમ, ત્યાં અચળ રાખ્યું, અચળ નો ચાલે, દોરીમાં ઉદ્ભવતું તણાવ લઘુત્તમ રહે તે માટે બળ F નું મૂલ્ય કેટલું હોવું જોઈએ? g 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે કહેવાનો મતલબ આવો છે, આ 4 kg, અહીંયા 2 કિલોગ્રામ નો બ્લોક, આ બાજુએ F, અહીંયા તણાવ બળ T આવે,
પણ આ ટી કેવું હોવું જોઈએ? લઘુત્તમ, બરાબર. તો એફ નું મૂલ્ય કેટલું હોવું જોઈએ? ઘર્ષણવાળી સપાટી છે અને એનો ઘર્ષણાંક 0.5 છે. તો આ F1 max અને આ બાજુએ F2 max. આ M1G, આ N1, આ N2G, આ N2. તો પહેલા તો F1 મેક્સિમમ શું આવે? FS1 F1 મેક્સિમમ લેવા. તો mu N1 એટલે mu M1G. F2 મેક્સિમમ શું આવે? mu M2 એટલે mu M2G. બરાબર. હવે આ બળને માત્ર આ બે જ સમતોલતું હોય ત્યારે T નું મૂલ્ય લઘુત્તમ હોય, બરાબર. તો એવા સંજોગોમાં આપણને પૂછ્યું શું છે? F નું મૂલ્ય કેટલું હોવું જોઈએ? ત્યારે આખું તંત્ર છે એ સ્થિર રહે છે, એટલે તંત્રમાં ઉદ્ભવતો પ્રવેગ શૂન્ય હોય અને તંત્ર સ્થિર હોય. તો T લઘુત્તમ હોય ત્યારે તંત્ર સ્થિર હોય અને તંત્રમાં ઉદ્ભવતો પ્રવેગ શૂન્ય. તો એવા સંજોગોમાં F બરાબર F1 મેક્સિમમ પ્લસ F2 મેક્સિમમ હોય, એટલે mu M1G પ્લસ mu M2G હોય. mu G કોમન કાઢું તો આ M1 પ્લસ M2. હવે mu રકમમાં આપ્યું છે તમને 0.5, G લેવાનું છે 10, બ્રેકેટમાં 4 વત્તા 2, તો 0.5 into 10 એટલે 5 ગુણાકારમાં 6, 6 × 30 ન્યૂટન. તો તણાવ બળ લઘુત્તમ થાય ત્યારે લાગતું બળ 30 ન્યૂટન હોય, એટલે આપણો આન્સર આવે 30 ન્યૂટન બી. ક્લિયર? લખી નાખો. Next question. જો આકૃતિમાં દર્શાવેલ સપાટી ઘર્ષણ રહિત હોય તો T1 અને T2 નો ગુણોત્તર આ 3 કિલોગ્રામ છે, આ 12 કિલોગ્રામ છે અને આ 15 કિલોગ્રામ છે. આ T1 છે, સોરી આ T2 છે અને આ T1 છે, બરાબર.
તો T1 ને T2 નો ગુણોત્તર. હવે આપણે એમ ધારી લઈએ, ધારો કે તંત્રનો પ્રવેગ એ છે, તો આખું તંત્ર તો એ જેટલા સમાન પ્રવેગથી જ ગતિ કરે. આના માટે પ્રવેગ જુદો ને આના માટે જુદો એવું ન હોય, બરાબર. બળ ગમે એટલું લાગે, ગમે તે ખૂણે લાગે, આપણે એમ કહીએ તંત્રનો પ્રવેગ એ છે. તો હવે આના માટે સમીકરણ બનાવવું 3 kg ના બ્લોક માટે. તો તંત્રનો પ્રવેગ એ આ બાજુએ લાગતું બળ T2, તો શું થશે? T2 બરાબર તંત્રનું દળ એટલે 3 ઇન્ટુ તંત્રનો પ્રવેગ એ એટલે 3 સમીકરણ 1. હવે આ બેયને ભેગા લઈ લઉં તો 3 kg અને આ 12 kg, આ ભેગાનું એક તંત્ર ગણું તો અહીંયા બળ લાગે છે T1. ત્યારે આ T2 એના આંતરિક બળો થશે, એને ગણતરીમાં લેવાના હોય નહીં. આખા તંત્રનો પ્રયોગ બી એ જ છે, કારણ કે ત્રણે ત્રણ એ જેટલા પ્રયોગથી ગતિ કરે છે. તો શું થશે? તંત્રનું દળ 3 + 12 * a બરાબર તંત્ર પર લાગતું પરિણામી બળ T1. તો T1 બરાબર 12 + 3 15 a સમીકરણ નંબર 2. હવે T1/T2 પૂછ્યું છે ને, T1/T2 બરાબર 15a ના છેદમાં 3a. a કેન્સલ, 15 ના છેદમાં 3 એટલે 5, એટલે 5/1 આન્સર આવે. તો આપણો આન્સર આવશે B, 5/1. લખી નાખો. ક્વેશ્ચન નંબર 151. 2 કિલોગ્રામ અને 1 કિલોગ્રામ દળના બે બ્લોક્સ A અને B ઘર્ષણ રહિત સપાટી પર સ્થિર પડેલા છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બ્લોક A પર 3 ન્યૂટન બળ લગાડવામાં આવે તો બ્લોક B પર બ્લોક A દ્વારા લાગતું બળ. એકદમ ઈઝી ક્વેશ્ચન છે. અહીંયા આ 2 કિલોગ્રામનો બ્લોક છે, એની સાથે અહીંયા 1 કિલોગ્રામનો બ્લોક છે, આ A અને આ B. હવે અહીંયા 3 ન્યૂટનનું બળ હું આમ લગાવું છું, તો B પર A વડે લાગતું બળ એટલે આ ટૂંકમાં R શોધવાનું છે. જેટલા મૂલ્યનું બળ A છે એ B પર લગાવશે, એટલા જ મૂલ્યનું બળ B છે એ A પર લગાવશે, R છે. તો મારે R પૂછેલો છે. પહેલા તો તંત્રનો પ્રવેગ A શોધી લઈએ. તો તંત્રનું કુલ દળ 2 + 1 ઇન્ટુ તંત્રનો પ્રવેગ બરાબર તંત્ર પર લાગતું પરિણામી બળ 3 ન્યૂટન. આખાને હું તંત્ર ગણું છું, તો A બરાબર 3/3 એટલે 1 મીટર/સેકન્ડ². હવે B ને જો તંત્ર ગણું 1 kg ના બ્લોકને, તો તંત્રનો પ્રવેગ એ એના પર લાગતું બળ R, R. તો તંત્રનું દળ ઇન્ટુ તંત્રનો પ્રવેગ બરાબર તંત્ર પર લાગતું બળ, તો 1 * 1 બરાબર R, માટે R બરાબર 1 ન્યૂટન. તો 1 ન્યૂટન બળ આવશે એટલે આપણો આન્સર આવશે A.